ભૂકંપ જે છે એ નેચરલ પ્રોસેસ છે અને જ્યારે અર્થક્વેક ઝોન 5માં હોઈએ કચ્છ જેવા વિસ્તારમાં એટલે ભૂકંપ મોટો આવે એ સ્વાભાવિક છે અને એના માટે હંમેશા પ્રિપેર રહેવું જોઈએ. એક વાત હકીકત છે કે જ્યારે વરસાદ પડે એ સિઝનમાં કે વરસાદથી કરીને શિયાળા સુધીમાં ભૂકંપના નાનકડા આંચકા છે એની ફ્રિકવન્સી વધી જાય છે, મતલબ બહુ બધા આંચકા આવે છે. એટલે એક પૃથ્વીની અંદર એક નેચરલ સ્ટ્રેસ બિલ્ડ થતું હોય છે, એ એક અલગ પ્રક્રિયા છે જેનામાં જ્યારે સ્ટ્રેસ અમુક ટાઈમે રિલીઝ થાય એ ભૂકંપ આવે એ વસ્તુ સાચી છે. પણ જ્યારે વરસાદ પડતો હોય છે, વરસાદ પડવાના કારણે જ્યારે મોટા જળાશયો ભરાય, રિઝર્વાયર ભરાય અને એ રિઝર્વાયર ભરાય એ સમયે જે જમીન ઉપર જે લોડ વધે, ભાર વધે અને જ્યારે જે જમીનમાં ફોલ્ટ હોય અને એના આજુબાજુના બ્લોકમાં ભાર વધે એટલે ત્યાં કને નાનકડા મોટા મૂવમેન્ટ થતા હોય છે. એ સ્વાભાવિક છે ને નેચરલ છે. એ રૂટીન પ્રોસેસ કહેવાય, જેને રિઝર્વાયર ઇન્ડ્યુસ સિસ્મિસિટી કહેવાય. બીજી ઘટના એવી પણ થાય છે કે વરસાદ બહુ બધો પડે ત્યારે જે પણ સેડિમેન્ટરી રોક હોય, જળકૃત રોક, જેમાં પાણી નીચે ઉતરે અથવા તો જે જ્વાળામુખીનો પથ્થર હોય જેમાં વેસિક્યુલર બેસાલ્ટ હોય કે ત્યાં ક્રેક્સ હોય એમાં પાણી નીચે ઉતરે, તો જ્યારે પાણી નીચે ઉતરે જ્યારે ફોલ્ટના અંદરથી જ્યારે પાણી નીચે ઉતરે ત્યારે એ નાનકડું મોટું ફોલ્ટના ઉપર મૂવમેન્ટ કરે, બરાબર. અને એના કારણે જમીનમાં જે ફોલ્ટના એલોંગ પથ્થરોનું નાનકડું મોટું મૂવમેન્ટ થાય તો એના કારણે પણ નાનકડા મોટા ભૂકંપ આવી શકે છે, જેને પોસ્ટ મોન્સૂન સિસ્મિસિટી કહેવાય, બરાબર. તો આ રિઝર્વાયર ઇન્ડ્યુસ સિસ્મિસિટી અને પોસ્ટ મોન્સૂન ઇન્ડ્યુસ સિસ્મિસિટી છે બહુ કોમન છે અને એના કારણે 1 થી કરીને 2, 2.5 કે બહુ તો 3 મેગ્નિટ્યુડના ભૂકંપ આવે ને આવતા રહે, જેનાથી ગભરાવું નહીં. પણ જે નેચરલ પ્રોસેસથી ભૂકંપ આવે અને જ્યારે આપણે જેમ ઝોન 5માં હોઈએ ત્યારે આપણે સાવચેત રહેવું જોઈએ અને ભૂકંપથી બચવા માટે અને ભૂકંપનો સામના કરવા માટેની સંપૂર્ણ તૈયારી રાખવી જોઈએ. જે આમાં એવું છે કે લુકિંગ ટુ ધ સ્ટ્રક્ચર્સ, આજે આપણે ઘણી બધી ભુજની વાત ખાલી મૂકી દઈએ, આખા કચ્છની વાત કરીએ તો અત્યારે પણ એવી ઘણી બધી ઇમારતો છે કે જે ભૂકંપ પહેલાં બનેલી હતી અને ભૂકંપના સમયમાં આજે 25 વર્ષ થઈ ગયા, બરાબર. અને આજે મતલબ જે બિલ્ડિંગો બની છે એને પણ 25 વર્ષ થઈ ગયા છે. તો ઘણી બધી ઇમારતો ડેમેજ થઈ ગઈ છે ને પહેલાંની તો જે ભૂકંપ ઝીલી ચૂકી છે ઓલરેડી ડેમેજ જ છે. તો મેં એવી સૂચન આપેલું હતું અમારી જે પણ અમને સમજમાં આવે છે એ પ્રમાણે સાયન્સ, કે આ બધી જ ઇમારતોનું પ્રોપર ઓડિટ થવું જોઈએ, બરાબર. એને સિવિલ એન્જિનિયર હોય, સ્ટ્રક્ચરલ જીઓલોજિસ્ટ હોય, આ બધે ભેગા મળી, આર્કિટેક્ટ હોય, આ બધે ભેગા મળીને આ બધી જૂના સ્ટ્રક્ચર છે એમાં ઇમારત પણ આવી ગઈ, સ્ટ્રક્ચર જેમાં ડેમ છે, બ્રિજ છે, આ પણ આવી ગયા. આનું પ્રોપર ઓડિટ થાય અને એના અમુક સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન પછી એનો એક આઉટપુટ નીકળે કે જે પણ સ્ટ્રક્ચર છે એ હવેના ભૂકંપ શું એ સહન કરી શકશે, ક્લાઇમેટિક ઇવેન્ટ સહન કરી શકશે, અગર એને રિપેર કરવાની જરૂર હોય તો એના માટે પણ રિકમેન્ડેશન આપે અને અગર જો બહુ જ જર્જરિત હાલતમાં હોય તો એને ડિમોલિશ કરી અને એને પછી ભવિષ્યમાં કેવી રીતે નવી બિલ્ડિંગ ભૂકંપપ્રૂફ બનાવી શકાય કે સ્ટ્રક્ચર ભૂકંપપ્રૂફ બનાવી શકાય એના માટેનો નેસેસરી સ્ટેપ લેવા જોઈએ. કારણ કે કદાચ કોઈ ઇકોનોમિક લોસ થશે એ તો રિકવર થઈ જશે, પણ જો લાઈફ લોસ થશે તો એ પછી આપણા હાથમાં નથી હોતો જ્યારે કોઈની લાઈફ હાલી જાય છે. તો એટલા માટે મારું એવું સૂચન હતું કે પ્રોપર ઓડિટ થવું જોઈએ અને પછી એના માટે જે પણ નેસેસરી તંત્રને સ્ટેપ લેવા હોય લઈ શકે.